આજે તો માંડવીમાં મીંડરીઓ આંકવાની છે. જય દ્વારકાધીશ 365 ના ચેલેન્જ આજે છે 133મો દિવસ. સવારમાં નીકળી ગયા ટ્રેક્ટરમાં બેસીને ખેતરે. આજે પાછું આપણે ગારામાં 3 કિલોમીટર ભાઈ ટ્રેક્ટર ફેરવવું જોઈએ. ગારો તો બહુ નથી હુકાઈ ગયો પણ છાંટા સવારમાં આવી ગયા એટલે ભાઈ થોડો ઘણો ગારો ચોટે છે ટાયરમાં. આજ તો ટ્રેક્ટર લઈ જવું પડે કારણ કે આજે આપણે હાથી આંકવાનું છે ભાઈ. કાલે તો આપણું ટ્રેક્ટર હલવાઈ રહ્યું હતું, આજે તો ના હલવાય તો હારું. તમે કહેતા હો ભાઈ આ એક જ રસ્તો છે? હા ભાઈ આપણે આ એક જ રસ્તો છે ભાઈ, ગારામાંથી જવું જ પડે, ત્યાં જ પૂગી શકાય. ફાઇનલી પૂગી ગયા આપણે ખેતરે ને આજે આપણે મીંદડીઓ આંકવાની છે માંડવીમાં. તમે કહેતા હોય મીંદડીઓ એટલે શું? આપણે રાપ કાઢીને ભાઈ જો આ દાઢા આપણે ફિટ કર્યા ને એને કહેવાય ભાઈ મીંદડીયું. તમે શું કહો એને કોમેન્ટ કરી દેજો. ફાઇનલી અડધી કલાકમાં થઈ ગયું એકદમ કમ્પ્લીટ હાથી આંકવાનું કરી દીધું ચાલુ, પણ થોડો ઘણો ગારો થોડોક વધારે હતો. પછી આપણે એક બે ઉથલ મારીને બંધ કરી દીધું. પછી પી લીધો ચા, ટ્રેક્ટર મૂકી દીધું ખેતરે ને આપણે ખેંચી લીધી ભાઈ હાલીને બીજા ખેતરે. પૂગી ગયા ખેતરે. આ પડી આપણી ટોલી ભાઈ હલવાઈ ગયા. હવે નીકળીએ ખેતી 2-3 દી પછી નીકળ. કાલ ભાઈ આપણે બીજું ટ્રેક્ટર લઈ આવ્યા હતા ને એમાં માંડવીની દઈ નાખી એકદમ. પછી આવી ગયા આપણી વાડીએ ચક્કર મારવાની. વિડીયોમાં મોજ આવી હોય તો ફોલો કરી નાખજો.